કેન્દ્ર સરકારના 12 વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે પાટણ નગરપાલિકા દ્વારા તારીખ 8 જૂનથી 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અંતર્ગત વોર્ડ નંબર 2 માં આવેલી ઐતિહાસિક ત્રિકમ બારોટની વાવ ખાતે નગરપાલિકાના પ્રમુખ સદસ્ય અને ભાજપના આગેવાનોની હાજરીમાં સફાઈ કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આ જ કાર્યક્રમ દરમિયાન પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી અને અણઆવડત પણ સામે આવી છે। સ્વચ્છતા અભિયાન દરમિયાન પાટણ નગરપાલિકાનું બોલેરો કેમ્પર વાહન જાહેર રસ્તા પર સતત 45 મિનિટથી 1 કલાક સુધી ચાલુ હાલતમાં બિનવારસી પડી રહ્યું હતું, જેના કારણે કિંમતી ડીઝલનો ભારે વ્યય થયો હતો। આ બાબતે વાહનના ડ્રાઈવરને પૂછતા જાણવા મળ્યું કે ગાડીની બેટરી ઉતરી ગઈ હોવાથી વાહન ચાલુ રાખવામાં આવ્યું હતું। નગરપાલિકામાં આવા અનેક સાધનો છે જેની બેટરીઓ ખરાબ છે અને આ જ રીતે રોજ ડીઝલનો ધુમાડો કરવામાં આવે છે। એક તરફ દેશના વડાપ્રધાન જનતાને પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ કરે છે, ત્યારે બીજી તરફ ભાજપ શાસિત નગરપાલિકા જ ઈંધણનો બગાડ કરી રહી છે। પાટણ નગરપાલિકા એ સ્વાયત્ત સંસ્થા છે અને તે પાટણની જનતાના ટેક્સના પૈસાથી ચાલે છે। આ પૈસાનો ઉપયોગ જનતાની સુખાકારી માટે થવો જોઈએ, નહીં કે શાસકોની અણઆવડત પાછળ ડીઝલ વેડફાટમાં આવતો હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાટણ નગરપાલિકા સદસ્યએ માંગ કરી છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય દ્વારા શાસકો પાસે માંગ કરવામાં આવી છે કે પાટણ નગરપાલિકાના પ્રમુખ જાહેર કરે કે આ સ્વચ્છતા અભિયાનમાં વાસ્તવમાં કેટલો કચરો કાઢવામાં આવ્યો, જેથી જનતાને સાચી હકીકત ખબર પડે। પાલિકાના તમામ સરકારી વાહનોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે અને ખરાબ બેટરી કે અન્ય રિપેરિંગના કામો વહેલી તકે પૂરા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં ઈંધણ અને જનતાના પૈસાનો આવો દુરુપયોગ અટકે। પાટણ નગરપાલિકા દ્વારા ત્રિકમ બારોટની વાવ પાસે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એમના સંગઠનના માણસો દ્વારા સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, પરંતુ આ સફાઈના કાર્યક્રમની સાથે સાથે આજે તમે જોઈ શકો છો કે આ પાછળ ગાડી પડી, એ ગાડી છેલ્લા 45 મિનિટથી ચાલુ હાલતમાં છે। એટલે તે ડીઝલનો પાટણ નગરપાલિકાના ડીઝલની બરબાદી થઈ રહી છે। ખરેખર આ નગરપાલિકાની બેદરકારી છે। પાટણ નગરપાલિકા દ્વારા જ્યારે આવા કાર્યક્રમો થતા હોય ત્યારે ગાડી બંધ રાખવી જોઈએ, પરંતુ ગાડી ચાલુ મૂકી અને એ લોકો સફાઈના કાર્યક્રમમાં ગયા છે। માનનીય ભારતના વડાપ્રધાને અપીલ કરી છે ભારતની જનતાને કે ભાઈ ડીઝલનો બચાવ કરવો, પેટ્રોલનો બચાવ કરવો, પરંતુ ત્યારે આ પાટણ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે। તમે જોઈ શકો છો કે અત્યારે ડીઝલની બરબાદી થઈ રહી છે, તો અમને ખરેખર આ લોકોએ જે માનનીય વડાપ્રધાને અપીલ કરી છે એ અપીલને ધ્યાન આપીને પણ આ ગાડીનો ડીઝલનો જે બરબાદી થઈ રહી છે એને બચાવ કરવો જોઈએ। પાટણ નગરપાલિકાના ડ્રાઈવરને પૂછતા એમને એવું કીધું ભાઈ બેટરી બંધ થઈ ગઈ છે। અરે ભાઈ બેટરી બંધ થઈ ગઈ હોય તો ધક્કો મારવો પડે 2 મિનિટ માટે, પરંતુ પાટણ નગરપાલિકા એ સ્વાયત્ત સંસ્થા છે અને લોકોના જનતાના ટેક્સના પૈસેથી ચાલતી સંસ્થા છે। લોકોના ટેક્સના પૈસાનું આ રીતે બરબાદી ન કરવી જોઈએ અને ગાડી બંધ કરી અને પોતાના સ્વચ્છતાના કાર્યક્રમો પણ કરવા જોઈએ। આ ત્રિકમ બારોટની વાવમાંથી કેટલો કચરો કાઢ્યો એ આ પાટણની જનતાને આ લોકો બતાવું તો ખ્યાલ આવશે કે તમે સ્વચ્છતાના કાર્યક્રમમાં આવ્યા હતા, ખાલી મજાક કરવા આવ્યા હતા। આજે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખને મારી પ્રમુખશ્રીને નમ્ર અપીલ છે કે જે સાધનો બેટરી ઉતરી ગઈ હોય અને બેટરી ના હોય એવા સાધનોની બેટરી નંખાઈ અને જે વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે એ પ્રમાણે ટ્રેક્ટરોમાં પણ કેટલાક ટ્રેક્ટરોમાં પણ બેટરીઓ નથી, તો બેટરીઓ નવી નાખી અને આ ડીઝલનો બચાવ કરી અને પાટણની જનતાની સેવામાં આ પૈસા વપરાવા જોઈએ, એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને એક સદસ્ય તરીકે મારી માગણી છે।